મોરબી જિલ્લાના હળવદ તાલુકાનો જીવાદોરી સમાન હરપાલ સાગર એટલે કે બ્રાહ્મણી એક ડેમ સારા વરસાદ બાદ ઓવરફ્લો થયો। ડેમ છલકાતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। લાંબા સમય બાદ ડેમમાં પૂરતું પાણી ભરાતા શિયાળુ પાક માટે સિંચાઈના પાણીની આશા જાગી। હળવદ પંથકમાં વરસાદથી જળસંચયમાં વધારો થતાં કૃષિ ક્ષેત્રે સારા સંકેત મળી રહ્યા છે। ડેમ ઓવરફ્લોના દ્રશ્યો જોવા માટે લોકો પણ उत्साह साथे पहुंच्या हता। बात नवसारी जिल्लानी અહીં પણ ધોધમાર વરસાદના કારણે તવડીથી માણેકપોર જતો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો। માર્ગને નુકસાન પહોંચતા વાહન ચાલકો સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી। વરસાદી પાણીના ભારે પ્રવાહના કારણે રસ્તાનો એક ભાગ તૂટી જતા અવરજવર પર અસર પડી। સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક માર્ગનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની માંગ કરી છે। ભારે વરસાદ વચ્ચે માર્ગોની સ્થિતિ દયનીય છે અને તંત્ર हाल पूरता वैकल्पिक पगला लई रह्युं छे, परंतु पाणी ओसर्या बाद आ रोडना समारकाममां गतिशीलता तंत्र लावे एवुं स्थानिको कही रह्या छे। आ तरफ गोंडल पंथकमां उपरवासमां थयेला वरसादना कारणे वासावडी नदीमां पाणीनी आवक वधी छे। नदी बे कांठे वहेती जोवा मळी। नदीमां नवा નીર આવતા આસપાસના વિસ્તારોમાં वरसादी माहौल जीवंत थयो अने नदीना वहेणना कारणे स्थानिकोमां पण उत्साह छे। नदी कांठाना विस्तारोने सावचेत रहेवा अपील कराई। मध्य गुजरातमां पण घणी जग्याए मुश्केलीनी परिस्थिति छे। खास करीने खेड़ा जिल्लामां वसोना जे दृश्यो सामे आव्या छे। पाणी भराई जवाना कारणे जनजीवन खोरवायुं छे। घणी जग्याए केडसमा पाणी भराया हता अने आ परिस्थितिमां त्याना सरपंच ने ज्यारे सवाल करवामां આવ્યો સ્થાનિકો દ્વારા કે આ સ્થિતિ કેમ, તો તેમને પણ કહ્યું કે હું શું કરું, મારી પંચાયતમાં પણ પાણી ભરાયેલું છે। સ્થાનિકો રોષે ભરાઈને સરપંચને સ્થળ પર જ તેમને બોલાવ્યા હતા અને રોકડું પરખાવ્યું હતું। સ્થાનિકોએ સરપંચને પાણીના નિકાલ માટે કહ્યું તો સરપંચ દીપક દલવાડીએ એવું કહ્યું કે મારે પણ પંચાયતમાં પાણી ભરેલું છે, હું કોને કહું। આ જવાબદારી સાંભળી આવા જવાબની અપેક્ષા ન હતી એટલે સ્થાનિકોમાં નારાજગી પણ હતી। હવે સરપંચ જ આ રીતે જવાબ આપે તો કેટલું યોગ્ય એ સવાલ સ્થાનિકો કરી રહ્યા છે।